અમારી સિવાયના જે યુવાનો બેઠા હોય એમની ખાસ વિનંતી કે ભાઈ સ્ટેજની સમક્ષ જતા રહીશું જેથી કરીને અરે રે મારા મયંકના ગળાના સુરમાં કાલવો દિરાવો હવે ઘેરાઈ જેવો ભેગું કરો તો સધી તો કરા હોઈ જેવો ઘેર આવતો સધી તો લાવો દેરાયો અમે રમેશ ચાલુ થઈ જઈએ જો અમે રમેશ ચાલુ થઈ જઈએ અને જેને જેવા દેવું સાચી સાપસી આપશે પણ જો અહીં આવ્યો છું અને મારો ઠાકર ભેળો હોય છે મારી ભગવતી ભેળી છે ભૂલો ના પડતું હોય તો સામે ચોકરીઓ અહીંયા કોનો કજ્જો થયો તો આ બુદ્ધિ નાખજો જો અહીં આવ્યાનું પરમાણ છે એટલે બધું કહેવું જરૂરી નથી પણ જો આજ મંગળવારના દાડે દોટ છોડીએ છે તો અહીં હાચી ખમા લખાઈને જો આજ ના જતો રહે મારું એટલે ભર બજારે મારું પડ્યું છે એવું નથી કે આજ બોલું કાલ ના થાય આ તો બધું રહેણી કેરણીનો રામ છે જેનો ધર્મ જેનો જેવો વ્યવહાર એનો મને કોઈ વિરોધ નથી પણ આ ગામમાં પગ મૂકતા આ તો જેને ઢોલ વાગે છે એને તો વખાણ હાવ કરે પણ કાળકા જબરી છે આવું મેં પાડ્યું સમજ્યા એટલે અમે હાજમાં આવતો રહું અને ગામમાં બધે ફરી લઉં પછી કહું એવા મારા ધર્મની હેડ નથી અને આમ તો આ વિસ્તાર જ મારા માટે પહેલી વાર કહેવાય અને આમને મેં એવું જ કીધું રહેવા દો ભાઈ મને કારણ કે આખી રેણી કેણી અલગ પડી જતી હોય દેવ દીવા બધે હરખા જ હોય ભાષા બદલાતી હોય સંગીત બદલાતું હોય માણસનો સ્વભાવ બદલાતો હોય પણ કંઈક ભાવ છે તો જ આટલું બધું આ માથાની કંઈક અહીં સમય પાકી ગયો છે અને કદાચ ભૂલો ના પડતો હોય
કદાચ 50 વર્ષ થઈ જાય, એક સિકોતર અહીં નીકળે આવું મારો દેવ બોલે છે ભાઈ. ફળી નહીં સિકોતર કોઈ માતા નથી ભાઈ, આ શોખ કરીને કોઈ માતા નથી. ઘણું આવ્યું ઘણું ભાડ્યું રસ્તામાં, સમજાય ને કે કોની બાઈ આ મરી જઈ હતી એ ગોતી રાખજો. અમારો ખોળી નાલવા ના મળે તો 80-20 તો નથી ને? હા એટલે ધૂણવું જરૂરી નથી, પણ અહીંથી જે કઈ સેવકો આવે એ આવે. હજારોની સંખ્યામાં અહીંયા માણા રોજ આટલું હોય જે જનો ધર્મ. નકર હું તો નોકરી હોય, રોજ હજારોની સંખ્યામાં માણસો પ્રસાદ લે. ક્યાંથી આવે છે કોણ ચલો કોઈ હિસાબ નથી. પણ જેમ માણાને હોકારાની જરૂર છે ને એમ દેવને હોય. હમણાં પેલા ભુવાજીએ કીધું ને કે જો એની લીટીમાં રહીને જીવો તો 3 પેઢી લગીને જો નામ અમર ના કરી દે. કારણ કે ભુવા એમ નામ થોડું બને, જે ના સમજણ હોય એને ખબર પડે. આની કોઈ નિહાળ્યું આજ લગીને બની છે કે હાલો આટલા વર્ષ ભણે ને એને સર્ટિફિકેટ આપીને ધૂણે. હમણાં અમને ગાયું હોય કે તો જેને વાગ્યું હોય એને પીડા ખબર પડે. રાતે ખૂણામાં બેહીને રોયા હોય તારા આ ઢોલ વાગતા હોય ભાઈ, એમના આમ નથી વાગ્યા. પણ બધા ટૂંકમાં પૂરું કરતા હોય. અને મહારાજ આ થોડું ચમ જાજુ બોલું, કારણ કે 250 કિલોમીટર કાપીને આવ્યો છું. હવે ભાઈ તમે બધા એમ કે ભાઈ બાપુ લાયા, બાપુ ધૂણ્યા નહીં, તમે શું અહીંયા બધા જ્યાં થાય. એટલે ધૂણવું જરૂરી નથી કે આ દેવનું વાયક સાચવવું જરૂરી હતું. કાલ તમને જગત મેળા મારી જાત કે ભાઈ તમે તો કહેતા હતા આવવાના પત્રિકા છંપાઈ દીધી. નકર 4 દી મારે ખબર પડી કે મંગળવાર છે. મેં કહું ભાઈ મેળ નહીં પડે. પણ તોય મેં કીધું એકવાર દાદાને પૂછું, ભાવમાં કભાવ નહીં હોય. અને પહેલી વાર આ મંગળવારની દોડ છૂટી ભાઈ, બાકી આવે નહીં. એટલે આ ધર્મ રાજી જ હોય, ગામના ગોંદરાની દેવ રાજી હોય. અને મારા એકને થોડી છૂટી તરી 40 ભૂવા બેઠા, કેટલી દોડ છૂટી છે. આ બીજી દોડ ખોટી પડી જાય ને એ ખાટું થઈને ભાઈ. એટલે હવનું રાખી લીધું ઠાકર. એટલે નીતિ ધર્મે હાલજો. હું તો બધાને એ જ કહું છું. આજ કદાચ માણસો પડામ પડી કરતા હોય તો હું કઈ વીઆઈપી નથી, તમારે જેવો સાધારણ જ છું, નોકરી જ કરવું હાલે. પણ દુનિયામાં જો કદાચ ઉજળા કામ કરો ને તો 100 વર્ષે જગતને તમને યાદ કરવા પડે. મેં હમણાં વાત કરી ને કે એમના ભૂવા નથી થવાતું. કદાચ એ તો 3 પેઢીની 3 જન્મારાની પુણે ભેગી થઈ હોય ને તાર ડાયરેક્ટ દેવ ઉતરે. નકર તપ કરીને મરી જાવ તો ભગવાન ભેગો નથી થતો. પણ એ બન્યા પછી જગત આપણને માર્ગ ભટકાવડાવે ને આમ કરો સારું લાગે, આમ કરો. મારો ઠાકરને આ ભગવતી કે એટલું કરો ને તો જગતને બધું સારું લાગે. એટલે આપણે કોઈની નિંદા નથી કરતા, પણ જેને જેને ધર્મ મળ્યું છે એની માવજત કરજો. જો પેઢીઓની પરંપરા અમારો ઠાકર બોલે. મેં તો હારાની આગમવાણી કરેલી, આજ ઓનલાઈન પડ્યું છે જોજો. ઉગીને ઉભો થયો નગર અમારા બાજુ ભૂવાપણી કરી એટલે કાશ્મીરમાં બરફની દુકાન બરોબર છે. હા એ તો જે આવે એને બધાને પૂછશું. પણ આ જે કઈ આ માતાના નિમિત્તે જે કઈ ભૂવા ભગતો આવ્યા એ માતાના દર્શન કરવા જેને ઉજાગરો કર્યો, મારો ઠાકર એવું બોલ્યું કે એ ઉજાગરો જો મજરે ના લાવ મારું 250 કિલોમીટર એટલે હોનું હારું થઈ જશે જેનો જેવો ભાવ. આ પછી આ જાહેરમાં આવીને રોવા મંડળ ખોળા પાત્રે હોય એના બાપાએ ગામના બૂસ માર્યા હોય એનું ના થાય. એના રોવાના જ વેળા આવે ચમ કે જે તે સમય એમનો ટાઈમ હતો એમને ગામને રોવડાયું તો આજ રોવું પડે. એવી ખમા કઈ નથી દેતા. દુઃખ હોય તો ધર્મ કોઈ ભાગ કરે, કર્મમાં કોઈ ભાગ નથી કરતો.
સમજાય ને? હા કે ના તો બોલો તો મને ખ્યાલ આવે જાગો ને. બીજું કે આપણા ધર્મને હું કોઈ જ્ઞાતિવાદ નથી કરતો. પેલા માતાજી પડદે વાતો કરતા. કેમ કે મારા ધર્મથી પાદરો હતો. હું એવું નથી કહેતો કે રોજ દીવાબત્તી ઘંટડીયું વગાડજો, પણ નીતિ ધર્મે જીવજો કે નથી કોઈનું લેવું તો નથી જ લેવું. એ કરોડ રૂપિયાનું હોય તો નથી લેવું. કે જો ધર્મ જાગ્યું હોય અને દેવ વેળા વાળવા વળ્યું હોય તો હું તો એમ કહું ઓછી કે મૂકી જાય તો કે વસ્તુ છોડીને તું ખોળા માપ તો લેવું નકર નહીં. આ રૂઢી છે આપણી. અને ગુજરાતમાં કોઈ પુરવાર કરી દે કે હા 5 રૂપિયા કોઈના ખીચામાં નાખ્યા તેથી મલક મૂકીને નીકળી જવાનું. એટલે કોઈના ધર્મનો વ્યવહાર હોય મને વિરોધ નથી, પણ એ ધર્મને કંઈક આગળ વધજો. આ તો બધું થતું આવ્યું છે ને થયું છે. આપણે ઘડી બે ઘડીના મહેમાન છીએ આ જગત ઉપર. કાલે આયા છીએ જતા રહેશું. આ તો આખું ઉજળું હોય તારા ધર્મ ધૂણવા મિત્રો હોય, કોઈ ખોટા ના હોય. સમજાય ને? આ એમનામ દેવું મળી જાય. માણસો 5 રાતું દાખલા વગાડે તો માતા ઉતરતી નથી. એટલે ભુવા એમનામ થઈ ગયા હોય. પણ જો ગળી જતા આવડે અને એમ થાય કે મારા ગામ માટે મારા દેશ માટે કંઈક કરવું છે, તેથી ઠાકર ઉગાડા પગ્યા દોડે. આ મારો ભરોસો બોલે છે. આમાં કઈ 80-20 નહીં થાય. આજે ઠાકરે મને બતાવ્યું છે એ રસ્તે હાલું છું અને આમાં 5 જણને સારું લાગે. અઘરું પડશે ભાઈ. એ તો ઉગાડા પગે હાલો તો તાપ શું છે ને એ દાગણું હોય એ પગને ખબર પડે. ચંપલ પહેર્યા હોય જ ના ખબર પડે. સમજાય ને? અવાજ આવે છે કે નહીં? હા એ ભાઈઓ બધા. અને ખાસ કરીને તો એટલે આવ્યો છું કે તમારા દીકરી દીકરાને ભણાવજો. શિક્ષણની જરૂર છે. અને જે આપણા ધર્મને ના પાલો ને એવા વ્યસનથી દૂર રહેજો. એટલે ધર્મ આપણને ફળતો આપણે ધર્મને ફળવા જવાની જરૂર નથી. પેલા તો આખું તો ઉજળું હોવું જોઈએ ને. મારો અત્યારે મેન વિષય જ આ છે. અને હું તો જાજુ નથી કહેતો. જે એ પંથકમાં આવ્યા હું કોઈને એવું ન કહેતો બેન જ કરાવી દે, પણ એ સાનિધ્યમાં સાચા મનથી સાચા વર્તે પોતાની કુળદેવીને મોર રાખીને આવ્યા. જે કંઈ એના ગુરુ મારા એના જે ભુવા ભગતને માનતા હોય એને વંદન કરીને આવ્યા. હું એવું ન કહેતો કે મારે આવો તો તમને જેને રસ્તો બતાવ્યો એને ભૂલી જજો. એ ભૂલી જાય એ મૂર્ખ. એનું ના થયું એ મારો શું થાય? હા, કુળદેવીની જય એટલે બોલાવું છું કે આ બધા માતાજીના ભુવા હશે. હવની કુળદેવી છે. કે હું ચામુંડમાં, ખોડિયારમાં, જવુંમાં આ બધું યાદ કરીને બોલાવું તો એકાદ માતાજી રહી જાય. 9 દુર્ગા 64 જોગણીઓ છે જગતમાં. એટલે આ કુળદેવી એ બોલાવી કે આમાં જે કોઈ બેઠા આ દેવની સાક્ષી. અને હું તો મારા સાનિધ્યમાં એવું કહું કે આમાં કોઈ બેઠા આના ક્યાં છેડા અડવાના છે એને ન ખબર, પણ જે તું એમની ભગવતી હોય, જેના હાથે જલ અખાયો હોય, કોઈને કદાચ કુળદેવીની નાય ખબર હોય તો આજ જો મારા ઠાકરે અહીં મોકલ્યું છે અને આ બધાની સાક્ષી અને આ ચામુંડની સાક્ષી તને યાદ કરાવું છું. કદાચ તું વર્ષોથી કોઈ મેણું લાગ્યું હોય ને હોઈ જઈ હોય અને જો અમારું ભજન બોલતું હોય, આ જે ભુવા બેઠા એમનું ભજન બોલતું હોય તો કદાચ 2 પેઢીથી હોઈ જઈ હોય અને જે કંઈ તારા આ બાળકો યાદ કરે, હું તો કહું મહિને સપને જઈને જગાડજે કે હું તમારી માં છું. આ એની જય બોલાવું છું. એટલે 2 હાથ ઊંચા કરીને જય બોલાવું છું. બોલો કુળદેવી માત કી, દ્વારકાધીશની, રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાન કી, સોમનાથ મહાદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર
રોહા